हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चेनल में। तो आज આપણે બનાવીશું ડુંગળીના ભજીયા। તો ભજીયા બનાવવા માટે આપણે અહીંયા બેસન લીધું છે 250 ગ્રામ। આપણે ચાળીને જ બેસન લીધું છે અને આપણે અહીંયા બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે, એને પણ આપણે અહીંયા ઝીણી સમારી લીધી છે। અને તીખાસ માટે આપણે અહીંયા મરચાં લીધા છે 4 થી 5 ટુકડા। તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો। મરચાં આપણે સમારીને નથી નાખતા, આપણે અહીંયા વાટીને નાખીએ છીએ। ઘણા લોકો સમારીને નાખતા હોય છે, પણ જ્યારે આપણે ભજીયા ખાઈએ ત્યારે ખાતી વખતે સમારેલા જે મરચાં આવતા હોય છે તો આપણે ખાવામાં થોડી મજા બગડી જતી હોય છે, એટલે આપણે અહીંયા વાટીને નાખીએ છીએ। અને હું જ્યારે પણ ઘરે ભજીયા બનાવું છું ત્યારે હું વાટીને જ અહીંયા ભજીયાની અંદર મરચાં નાખું છું। તો આપણે અહીંયા વાટીને મરચાંને આપણે નાખીશું। તો આપણે અહીંયા એક ખાંડની લીધી છે, એની અંદર આપણે વાટી લઈશું। તમે આ રીતે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો, ભજીયા ખાવાની ખૂબ જ મજા આવશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। તો આપણે અહીંયા ખાંડીમાં વાટી લઈશું। તો મરચાંની પેસ્ટ નાખીશું। આપણે મરચાં અહીંયા ખાંડીમાં વાટી લીધા છે, તો 1 ચમચી થઈ છે। આપણે 1 ચમચી આપણે લીલા મરચાંની પેસ્ટ નાખીશું અને સમારેલી આપણે ડુંગળી નાખીશું। ડુંગળીનું પ્રમાણ થોડું તમે આગળ પડતું રાખશો તો ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે, એટલે આપણે ડુંગળીનું પ્રમાણ આપણે અહીંયા થોડું વધારે લીધું છે। તો હવે આપણે અહીંયા 1 ચમચી સૂકા ધાણા નાખીશું। સૂકા ધાણાનો સ્વાદ ભજીયામાં ખૂબ સરસ લાગતો હોય છે। અને 2 ચપટી આપણે અહીંયા શેકેલા જીરાનો પાવડર નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અડધી ચમચી આપણે હજમો નાખીશું। 1 નાની ચમચી ખાંડ નાખીશું। તો 1 ચમચી આપણે તેલ નાખીશું। બધું જ આપણે મિક્સ કરી લઈશું। બધું આપણે મિક્સ કરી લીધું છે। આપણે અહીંયા 1 ગ્લાસ પાણી લીધું છે, તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે ખીરું બનાવી લઈશું। તો આપણે અહીંયા વધારે પડતું પતલું નથી કરી દેવાનું, આપણે થોડી વાર ખીરું બનાવીને રહેવા દેવાના છે। એટલે આપણે ડુંગળીના લીધે ડુંગળીનું પાણી છૂટશે એટલે વધારે ઢીલું થઈ જશે, તો પાછો તમારે બેસનનો લોટ ઉમેરવો પડશે, એટલે આપણે અહીંયા વધારે પડતું ઢીલું નથી કરવાનું। તો આપણે અહીંયા બેસનનું ખીરું આપણે કરી લીધું છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા તેલને ગરમ કરવા મૂકી દીધું છે। તો હવે આપણે અહીંયા ખીરાને જોઈ લઈશું। તો આપણું ખીરું અહીંયા થોડું જાડું જ રાખેલું, એટલે અહીંયા થોડું જાડું જ છે, હજુ પતલું નથી થયું। તો હવે આપણે એમાં 2 ચપટી બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા નાખીશું અને એની ઉપર આપણે લીંબુનો રસ નાખીશું। આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણે અહીંયા આટલું જ જાડું રાખ્યું છે, બહુ વધારે પડતું પતલું નથી રાખવાનું। અને આપણે તેલ પણ અહીંયા થઈ ગયું છે, તો હવે આપણે તેલમાં ભજીયા તળી લઈશું। તો હવે આપણે અહીંયા ભજીયા તેલમાં તળી લઈશું। તો તમે જોઈ શકો છો એની જાતે જ ભજીયા ઉપર આવી જાય છે, એટલે આપણું ખીરું એકદમ કમ્પ્લીટ છે। એટલે આ રીતે તમે ખીરું બનાવશો તો એકદમ સરસ બનશે અને ભજીયા પણ સ્વાદિષ્ટ લાગશે। તો આપણે એને ધીમા તાપે જ તળવાના છે, આપણે ફૂલ ગેસ કરી દઈશું તો અંદરથી કાચા રહેશે, એટલે આપણે અહીંયા ધીમા તાપે તળાવવા દઈશું। તો ભજીયા આપણા સરસ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો બધી સાઈડથી। તો હવે આપણે એને કાઢી લઈશું। તો આ રીતે આપણે બધા જ ભજીયા બનાવી લઈશું। તો ભજીયા આપણા બનીને તૈયાર છે, તો હવે આપણે સર્વ કરી લઈશું। તો સાથે આપણે સર્વ કરીશું મોરા મરચાં। તો આપણે અહીંયા મોરા મરચાંને તળી લીધેલા છે। તો હવે આપણે એની સાથે ભજીયાની ચટણી સર્વ કરીશું। તો આપણા ડુંગળીના ભજીયા બનીને તૈયાર છે। આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।